મનપાના સૂત્રોએ જણાવ્યા મુજબ રાંદેર વોટર વર્કર્સ ખાતે નડતર રૂપ 1420 મીમી વ્યાસની પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી તેમજ 600 મીમી વ્યાસની લાઇન પણ તારીખ બદલવાની કામગીરી કરવાની હોવાથી 1 એપ્રિલ સોમવારે સવારે 9થી રાંદેર વોટર વર્કર્સના બંને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સંપૂર્ણ બંધ રહેશે। તેથી 2 એપ્રિલના મંગળવારના રોજ સવારે 9 કલાક સુધી રાંદેર વારી ગૃહથી પાણીનો સપ્લાય કરવામાં આવનાર તમામ વિસ્તારોમાં પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। ઉપરાંત 2 તારીખે પણ દિવસ દરમિયાન પાણી પુરવઠો ઓછા પ્રેશરથી તેમજ નહિવત માત્રામાં મળવાની શક્યતા છે। આજે આ વિસ્તારમાં પાણી કાપ રહેશે, જેમાં પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં એલપી સવાણી રોડની બંને તરફનો વિસ્તાર, ગોરાટ રોડ, પાલનપુર પાટિયાનો પાર્ટ વિસ્તાર, પરશુરામ ગાર્ડનની આસપાસનો વિસ્તાર, રાંદેર ગામતળ, પાલનપુર ગામ તથા આસપાસનો વિસ્તાર, રોયલ પ્લેટિનિયમથી ગણેશ કૃપા સોસાયટી, પાલનપુર કેનાલ રોડ, જહાંગીરપુરા બાદ ઉગત કેનાલ રોડ, ગૌરવપથ રોડ, પાલનપુર વિસ્તાર, કબૂતર સર્કલથી પાલ પાટિયા રાજહંસ કેમ્પસ વિસ્તાર, મોનાર્કથી પાલ હવેલી સુધીનો ગૌરવપથ પાલ વિસ્તાર, ઇસ્કોન મંદિર રોડ, પાલ ગામ, મોરા ભાગળ, રામનગર, ભેસાણ તેમજ સમગ્ર રાંદેર ઝોન વિસ્તારમાં સમાવિષ્ટ સંલગ્ન તમામ વિસ્તાર સોસાયટી વસાહતોમાં સવારે 9થી રાત્રે 12 દરમિયાન જુદા જુદા સમયે વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો પૂરો પાડી શકાશે નહીં। આવતીકાલે આ વિસ્તારમાં અસર જોવા મળશે, જેમાં સાઉથ વેસ્ટ અઠવા ઝોન વિસ્તારમાં અઠવા ગેટ, લાલ બંગલો, ઘોડદોડ રોડ, ભટાર રોડ તથા સદર વિસ્તારની આજુબાજુની સોસાયટીઓમાં સવારે 5 થી 8 દરમિયાન વિભાગીય ધોરણે અપાતો પાણી પુરવઠો બંધ રહેશે। પશ્ચિમ રાંદેર ઝોન વિસ્તારમાં પૂજા ફ્લેટથી સંત તુકારામ વિભાગ 2 તથા પાલનપુર વિસ્તાર, પાલ વિસ્તાર, ઝઘડિયા ચોકડીથી ગિરધર નગરની ટ્વિન ટાવરથી સિદ્ધિવિનાયક રેસિડેન્સી સુધીના રોડનો બંને બાજુનો વિસ્તાર, હેપી હોમ્સ, એસએમસી આવાસ વગેરેનો સંલગ્ન તમામ વિસ્તાર પાલનપુર યોજના અંતર્ગત ESR 4માંથી વિભાગીય ધોરણે સવારે 9 વાગ્યા સુધી અપાતો પાણી પુરવઠાનો વિસ્તાર પૂરો પાડી શકાશે નહીં। અડાજણ ગામતળ, અડાજણ પાટિયા, આનંદ મહેલ રોડ, હની પાર્ક રોડ, જોગાણીનગર, પ્રાઇમ માર્કેટ, પાલનપુર પાટિયાનો પાટ વિસ્તાર, તારવાડી, પાલનપુર જકાતનાકા તથા સંલગ્ન તમામ વિસ્તારમાં જોગાણીનગર વોટર ડિસ્ટ્રીબ્યુશન સ્ટેશનથી વિભાગીય ધોરણે સવારે 6:30 થી 9:30 દરમિયાન અપાતો પાણી પુરવઠાનો વિસ્તાર પાણી સપ્લાય થઈ શકશે નહીં, એવી જાહેરાત મનપા દ્વારા કરવામાં આવી છે। કૃણાલ સેલર, સુરત મહાનગરપાલિકા કોર્પોરેટર, પાણી સમિતિ વાઇસ ચેરમેન। આજરોજ ઉગત વોટર વર્ક્સ ખાતે 110 MLD નો પ્લાન્ટનો અપગ્રેડેશન માટે એને મેમ્બ્રેન બેઝ ટેકનોલોજીથી અપગ્રેડ કરવા માટે આ મેન્ટેનન્સના કારણે આ પ્લાન્ટને 1 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે આ લાઇન શિફ્ટ કરવાના છે અને બેકવોશ ટ્રીટેડ વોટરનો એક લાઇન હતી જે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતી તેને પણ બદલવાના છે, જેના કારણે ઉગત વોટર વર્ક્સને બંધ કરવામાં આવ્યો છે અને એના કારણે રાંદેર વિસ્તાર અને અઠવા વિસ્તારમાં 2 દિવસ માટે પાણી બંધ રહેશે અને 3જી તારીખથી 3 એપ્રિલ 2024થી રાબેતા મુજબ પાણી આપી શકાશે।